નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગર શહેરમાં અશાંતધારા અંતર્ગત મિલકતના વેચાણની મંજૂરી આપવા મામલે થયેલ કથિત ભ્રષ્ટાચાર પ્રકરણમાં કાર્યવાહી કરવા હિન્દુ યુવા સંગઠન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। હિન્દુ યુવા સંગઠનના આગેવાનો અને કાર્યકરો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને કલેક્ટર મનીષકુમાર બંસલને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। કરી અને ભાવનગરની પ્રજા સમક્ષ તમે બધાને ઉઘાડા પડો, અન્યથા ભાવનગરનો હિન્દુ સમાજ સાહેબ રોડે ઉતરશે અને આપની કચેરી સમક્ષ અમારે રામદૂત અને ધરણાનો કાર્યક્રમ આપવાની ફરજ પડશે। ભાવનગરમાં પોલીસ અને મામલતદાર દ્વારા નેગેટિવ અભિપ્રાય આપવા છતાં મિલકત વેચાણ માટે અશાંતધારા નિયમ હેઠળ પરવાનગી આપવામાં આવી હોય આ પ્રકારના કિસ્સામાં સીટની રચના કરી જવાબદારો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે।